આડી લેવી હવે મિત્રો. મોટા મોટા ગુંદા હે મિત્રો. વાદળનું નામ પાડ્યું. આ તો તમે ના પાડો તો લે. જો આ કાપવાનું કામ ચાલુ છે આપણે. હવે ગાંહડી થાય છે એમાંથી. સલાખી બાંધવી જોઈએ, સાયો કરવો જોઈએ. કઈ ઘટે નહીં એવા ગુંદા. ગુંદા શું ભાવમાં વેચાણા આપણે. હલો ડાયરાને ગુડ મોર્નિંગ, જય માતાજી, રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો ડાયરો? બધા મજામાં છો ને? ઓકે ડાયરો, તમે બધા મજામાં જઈશો? ખિસકોલી કંઈક ભાળી ગઈ લાગે છે. વેસે કરવું જનાવર તો જ બોલે. મિત્રો આપણે હે ને મસ્ત મજાનું શાકભાજી ઉગી ગયું છે. જો ગુવાર, ઘાટો ઘાટો ગુવાર ઉગ્યો, ઘાટો ઘાટો પારવો જોઈએ ને. આપણે મરચી વાવી દઈએ, મસ્ત મસ્ત થઈ ગઈ છે. ગોળી છોળી બાજુ ભીંડો, ભીંડામાં હાલના છે ને દવાનું ફુવારો મારવો જોઈએ. એ આવી ગયું છે, આને સાટી દઈશું દવા. બાકી આપણે અગત્ય જો અહીં ત્યાં ઝીણી ઝીણી શીંગું થઈ જાય, લગભગ પછી શાક કરે એટલે શીંગું થઈ જશે. પાણી ચાલુ કરી નાની મોટરનું આપણે. ગુંદા ગુંદા ન ગુંદા શું આપણે પોપૈયા ગુંદા આવડી જાય. ગુંદા પાડવા જવાનું છે ને હવે. પોપૈયા મસ્ત મજાના. આને ને મિત્રો હવે કાવલો કહેવાય, સલાખી બાંધવી જોઈએ, સાયો કરવો જોઈએ. ને કે ભાઈ તડકામાં ને તવાઈ જાય, દાજ પડી જાય, બળી જાય હે ને. એને સલાખો બાંધવો જોઈએ, સાયો કરવો જોઈએ. ને હાલો ડાયરો હવે છે ને તમે કન્ટિન્યુ બ્લોગમાં બનના રહીજો ને વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે જવું છે હવે ગુંદા પાડવા. તો અને મિત્રો આપણે જાય ગુંદા પાડવા. આમાં ગુંદામાં નકરા સોઈટા વિલકા છે, એમાં છે. એમાં હજુ પાડે એવા નથી, નાના નાના છે હજુ. આમાં હજુ 10-12 દી હોય છે. આમાં છે, આમાં એટલી વાર લાગે. આમાં ઝીણા થાવ ઝીણા એ વાર લાગશે એનું. એ બોલો વસલો એક ગુંદો રહ્યો ને મિત્રો, એક ગુંદામાં જ પાડે એવા થશે. સુગંધ કેવી આવે? મીઠી મીઠી ઝાડ નહીં ને? હા મિત્રો મસ્ત સુગંધ આવે હો ઝાડ. અસલ મીઠી મીઠી સુગંધ. હા મજા આવે. એટલે બધી કોઈ ફરતું લીલું છે એટલે ઘીરે લૂ ન આવે. મસ્ત પણ મિત્રો મીઠી મીઠી સુગંધ આવે જુવારની. અહીં આવી એટલે અહીં ઘરે જવું એમ ન થાય. સુગંધ એવી મીઠી આવે ને પવન મસ્ત આવે. ચાલો મિત્રો, ગમ દિવસે આ સાઈડની પાડી લીધી હતી ગુંદા, ઓલી સાઈડના પાડવાના છે. આમાં લગભગ એક ગાડી થઈ રહી. ઓલામાં તો એમાં જે હમણાં પાડે એવા નથી મિત્રો. એમાં 2 દાળમાં છે, લઈ લઈશું. એક દાળ છે ને એક ઉલકા છે, એ પાડી લઈશું. બાકી બીજા સોચ્યા ને 5-6 દિવસ પછી એને પાડશું. એને ને મોટા થઈ જાય. દાંતડું હું એક જ લાવ્યો, તું નથી લાવ્યો? ના, હું તો ધારી એક જ લાવ્યો છું. એ તો બીજું. ચાલો મિત્રો, હવે હું જવા દઉં ઉપર અને પછી પાડી લઉં ગુંદા. આવી ગયો આપણે ગુંદાના ઝાડ ઉપર. આજે હાલો તમને થોડાક ગુંદા બતાવી દઉં, તમને મજા આવી જાય વિડીયો જોવાની. બરાબર, ઝૂમે ઝૂમે મસ્ત મસ્ત ગુંદા જેવો મિત્રો, લુરખા લુરખા. ત્યાં જો ને નકરા ગુંદા છે. પાંદડા આડા એટલે નથી બરોબર દેખાતા મિત્રો. જો છે ને મસ્ત મસ્ત ગુંદા. આમ ઓલી ડાળીમાં નકરા સોઈટા છે પણ નથી આ દેખાય, પાંદડા આડા આવે. જો છે ને અહીં કઈ ડાળીમાં તો જઈ રહ્યા તે ઉપર જ્યાં મસ્ત ગુંદા છે, લૂમે ઝૂમે. આડી લેવી હવે મિત્રો. કઈ ઘટે નહીં એવા ગુંદા. ફાઇનલી મિત્રો છે ને આપણે મસ્ત મજાના ગુંદાની ડાળું પાડી દીધી છે.
આ રહીને એમાં હજુ કોક સોટ્યા છે હજુ લુડકા, પણ હજુ સાવ ઝીણા છે. ગુલ્લા ગુંદા પાડવીને એ બે નારવાર પાડી દઈ ત્યાં પાકી જાય, મસ્ત મજાના મોટા મોટા થઈ જાય. લુડકા સોટ્યા પણ હજુ નાના છે. તો નાખ્યું મસ્ત મજાનું બુટ. હવે આવતા ઉનાળામાં પાછા ફૂટે ને મસ્ત ગુંદા થાય છે. કોઈ કમેન્ટ ના કરતા કે ગુંદા કેમ ડાયરું કેમ કાપી નાખી. કાપીને એટલે જ ગુંદા થાય મસ્ત મજાના. નકર ગુંદા થાય ખરા પણ ઓછા થાય, એટલા બધા ન થાય. તો હવે હે ને હું જવા દઉં હેઠે, કલ્પે જો હેઠે લણે ગુંદા. ચાલો મિત્રો, હેઠે આવી ગયો છું અને પાડી દીધી બધી ગુંદાની દેખમ. જતા કલ્પેશ પાસે તો જો આમાં ગુંદા જો મિત્રો, મસ્ત મજાના મોટા મોટા ગુંદા છે. મોટા મોટા ગુંદા હે મિત્રો. આમાં કિલો ઉપર છે ગુંદા, 1.5 કિલો છે એમાં. કિલો બધા ગુંદા એક ખરખા મોટા મોટા છે. શેવી એમ કેમ હતી હે શેવી? આમાં લાણી લેવી મોટા મોટા ગુંદા હે ને, પણ મસ્ત હે મિત્રો. મસ્ત મસ્ત ગુંદા. હાલો હવે હે ને મંડી જાય મિત્રો લણમાં ગુંદા આપણા. હાલો મિત્રો, ભાઈ જો મંડી ગયા લણમાં. ફટાફટ કાપવામાં તમારો હાથ કાપી નાખતા નહીં. હેઠે ઉડા હોય ને એ વીણા છે મસ્ત મસ્ત. ઘણા એક બે ની કમેન્ટ આવી હતી કે મેં ગુંદા પેલી વાર જોયા, એક ભાઈ કે ગુંદાનું અથાણું બને. તમે મિત્રો ક્યારે જોયું નથી ગુંદાનું અથાણું બને? ખાધું જ નહીં હોય તમે? ગુંદાનું અથાણું બને, પછી એના શાક બને, અમુક એમ કાચરી બને, આ હૂકવી દેવાની એટલે કાચરી બને, ઘણી બધી વસ્તુ બને આની. એ બાજુમાં બે મસ્ત મસ્ત ગુંદા. કેવા મિત્રો લોરખા એક ગાડી થઈ ગઈ છે કમ્પ્લીટ. હવે આને બાંધી દેવી. તમે કેમ પાછા ગુંદા વીણવા માંડ્યા હે? ગુંદા શું લેવા માંડ્યા? મોટી નથી નાની વીણાતા પાછા નાખી દીધા. મેં ક્યાં ના પાડી? ના પાડી. શેકણો લાગી ગયો શિવ. પાછું કાઢી નાખ્યું. મસ્ત ડાયરો ને રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. કેમ છો બધા? મજામાં છો ને? જો આપણે આજ તો ગુંદા પાડવાનું કામ પાછું ચાલુ છે. અને આપણે એક ગુંદામાંથી તો હતા એટલા બધા પાડી લીધા. અને જો આ એક ગાહડી થઈ અને આપણે છે ને તગારામાં થોડાક આપણા હાટું અથાણું કરવા માટે કાઢી લીધા. જો મોટા મોટા નોન તો બહુ મસ્ત ગુંદા થયા છે. એક કાઢી લીધી ગાહડી, ભરી નાખી, બાંધી દીધી. અને બીજા જો આપણે પાડે છે સવજીભાઈ અમારા, જો ગુંદા માથે ચડી ગયા છે. જોઈ એવી રીતનું ન ખવાય. શું ખાસ તું? એવું જામફળ ખાસ છે? એમ કે કાકા હેઠે બી આવતા નહીં ને હોય નકર હોટી તૈયાર રાખું છો. અહીંયા આપણે કાકા પાડે છે ડાયું કાપી કાપીને. ટોસડા હોય એટલે કાંઈ હરખા કપાય લૂંગું લેવાય ને. તું શું કરે? હલવાઈ ગઈ હોટી. લ્યો ગુંદાની ડાળી આમાં ગાવાઈ જાવ હેઠેથી. નાલો જો કાપવાનું કામ ચાલુ છે આપણે. હવે ગાંહડી થાય છે એમાંથી થઈ રહે તો સારું. લ્યો
હાલો તે મારે કાપવાનું કામ ચાલુ કરી દીધું કાકાએ. આપણે હેઠે મંડવી હટાહટ લુંગુ લેવા એટલે ફટાફટ 2 ગાંઠડી થઈ જાય અને તડકો એવો થઈ ગયો 11:30 થવા આવી ગયા છે. તમે બધા વિડીયોમાં બનાવી જો આપણે આપણું કામ પતાવી દઈએ હટાહટ. મીઠો લીમડો છે મસ્તીનો થઈ ગયો છે. તમે બધા કહો ને કડી પત્તાનો ઝાડ છે આજે ખરેખરનો જો ફૂટીને એ મજાનો થઈ ગયો. હાલો લઈ લેવી તે હાલો ડાયરો આપણે હે ને ગુંદા પાડી લીધા છે ને 2 ગાંઠી કરી પમથી પાડ્યા ને એટલા નથી આજ થોડાક ઓછા છે. રાજા ઓછા નહીં હોય લગભગ અંદાજે 10-15 કિલો આજુબાજુ ઓછા છે. આસપાસ મોટા થઈ ગયા ને એટલે ઝાઝા નહીં કઈ ફેર હોય. પાણી બાંધી દે જવા દઈ ઘરે છકડા વાળાને ફોન કરી દઈ આવે એટલે લેતા જાય. આમાં જો ભાઈ મોટા ગુંદા કાઢ્યા અથાણું કરવા. અથાણું બનાવવાનું આપણે ભરેલા ગુંદાનું શાક ખાઈ લીધું હવે કરવું છે અથાણું. અમારે બાકી ભરેલા ગુંદા આપણે આ સાંજે ફરીને બનાવી. ચાલો ડાયરો હવે ને કન્ટિન્યુ બ્લોગમાં બના રહીજો ને વિડીયોને લાઈક શેર ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું અને ભૂલતા નહીં. ઘણું વજન છે હો. વજન તો હોય જ ને આમાં. તો મિત્રો છે ને 1 વાગી ગયો છે અને ઢોરાને જો બધાને અહીંયા બાંધી દીધા થાળિયામાં. તડકો થઈ ગયો મિત્રો ફૂલ. જેતુડા એવા મિત્રો ફૂટવામાં છે થોડા છે પારો પીટે ભાઈ બનાવે છે શા. ભાઈના બાપુ આવ્યા છે જો. સરસ મજાની ચા બનાવી દો ને કાટી અસલ મજાની ચા બનાવી દો કાટી આપણે મસ્ત મીઠી ને કડક દેશી ચૂલે. જો અમે બેઠા બની ગઈ. ડાયરો શા બની ગયા. ચાલો મિત્રો છે ને આપણે 1:15 વાગી ગયો છે. પૂરું દાદા વહી ગયા. કોણ હતું? દાદા હતા. પૂરું શેવભાઈ જો ખોળામાં હોઈ ગયા. કેવું ઘરે નહીં જવાનું હવે? પેલા હાથનું કરવાનું. શિવા થેલીમ નાખી દે ઓલા ગુંદા. નો જાગે પહેલા. ચાલો ડાયરો હવે છે ને આપણે કરી એવી મસ્ત મજાના બપોરા. ચાલો મિત્રો છે ને આપણે બપોરા કરી ને આવી ગયા છીએ આપણા ઠેકાણે. જો લીમડાનો છાંયો મસ્ત મજાનો લીમડાનો છાંયો છે કાબા. કાગળ ને એવું તપે ને એટલે ત્યાં ગરમી થાય. અહીંયા મસ્ત પવન આવે બધી બાજુ ખુલ્લું હોય ને આમથી આવે બધી બાજુ પવન આવે. એમાં પાછો લીમડાનો છાંયો હોય ને એટલે લીમડાનો છાંયો સારો. હાલો હવે હે ને મિત્રો અમે કરીએ આરામ અને તમે વિડીયોને લાઈક કરી દીજો બધા. સાંજના 7:30 વાગી ગયા છે અને ગાય દોઈ લીધી આપણે ગોપીને ને ફળિયામાં ઘડી બેઠા વાળુની તૈયારી કરવાની નહીં બા. આ તો એ પવન આવે છે મસ્ત ઠંડો. બે ઝાડવા હલે કદાચ તમને દેખાય તો નથી મિત્રો દેખાતું. અંધારું થઈ ગયું છે ને વાળું તો અમારે એને મિત્રો દરરોજ મોડી હોય ઠેરી રાતના 9 વાગે અમારે વાળું હોય. ઓછો લાગે અને ઊનું ગરમ ખવાય ને ઠરી જાય એટલે મોડા બનાવી. જો અને હા મિત્રો 1-2 જણાની કમેન્ટ આવી હતી આપણે ગુંદા શું ભાવમાં વેચાણા હતા. આપણે પ્રમ દિવસનો જે ગુંદાનો વિડીયો હતો ને એમાં કમેન્ટ આવી હતી. આપણે પ્રમ દિવસે મોકલા ને એ 25 રૂપિયામાં વેચાણા હતા. 25 રૂપિયાના કિલો.
ને આજે મોકલ્યા ને એ 32-33 રૂપિયા એમ કંઈક વેચાણ ભાવ એવો કંઈક આવ્યો છે આજનો. આજના કંઈક 2 મણ ગુંદા હતા ને પ્રમ દિવસના કંઈક 52-53 કિલો એમ કંઈક વજન હતો. આજના કંઈક 44 કિલો એમ કંઈક વજન હતું આજનો. ભાવ આજ ગયા તે દિવસ કરતાં સારા ભાવ આવ્યા છે. હમણાં પાછા વીણવાનું નથી, હવે 3-4 દિવસ પછી, કેમ કે હજુ ઝીણા છે. વીણશું, વિડીયો આવશે તો એનો. તો હાલો હવે છે ને ડાયરો, બાકી આજનો વ્લોગ અહીંયા જ કરી દઈશ પૂરો. તો આજનો વ્લોગ કેવો લાગ્યો એ ખાસ કમેન્ટ કરીને છે ને જણાવી દીજો. અને જો સારો લાગ્યો હોય તો લાઈક, શેર, અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું છે ને ભૂલતા નહીં, કેમ કે હમણાં છે ને સબસ્ક્રાઈબર હાવ ડાઉન થઈ ગયા, આવતા જ નથી, વધતા જ નથી. અને ફટાફટ જેને સબસ્ક્રાઈબ ના કરી હોય ને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. તો હવે એને મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ.